હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ લોટના ઉપયોગ વગર, આથાની ઝંઝટ વગર બની જાય એવા એકદમ હેલ્ધી અને ટેસ્ટી, પ્રોટીનથી ભરપૂર ઢોકળાની સરળ રીત. આ ઢોકળા તમે સવારે બ્રેકફાસ્ટમાં, બાળકોને લંચ બોક્સમાં અથવા તો સાંજે ડિનરમાં પણ ખાઈ શકો છો. આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને બનવામાં બિલકુલ વાર નથી લાગતી. એકદમ પોચા રૂ જેવા ઢોકળા જો તમે એક વખત બનાવશો તો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને વારંવાર બનાવડાવશે. અત્યારે માર્કેટમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળે છે, તો આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. મકાઈની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને આયર્ન રહેલું હોય છે, તો આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા મગની મોગર દાળને પલાળી દઈશું 2 કલાક પહેલાં અને તેમાંથી પાણી નિતારી અને લઈ લઈશું. 1 બાઉલ મગની મોગર દાળ લીધેલી છે. 1 બાઉલ ભરી અને મકાઈના કાચા દાણા લીધા છે. અમે અહીંયા અમેરિકન મકાઈ લીધી છે, તેને દાણા તેના કાઢી લેવાના. દહીં લઈશું 1 બાઉલ અને 1 બાઉલ સોજી લઈશું. આદું અને મરચાં લઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. સૌથી પહેલાં આપણે મિક્સરના બાઉલમાં મગની દાળ, મકાઈ અને દહીં એડ કરીશું. તેની અંદર આદું મરચાં પણ એડ કરી દઈશું અને બધું ક્રશ કરી લઈશું. થોડા મકાઈના દાણા મેં કાઢી લીધા છે, તેને પાછળથી ઉપયોગમાં લઈશું. થોડું પાણી નાખી અને આને આપણે ક્રશ કરી દઈશું. આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. અમે અહીંયા તીખા લીલા મરચાં લીધા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. હવે આ બેટરની અંદર આપણે સોજી એડ કરીશું. આશરે મેં 4 મોટી ચમચી જેટલો સોજી લીધો છે. અહીંયા દહીં વધારે પડતું ખાટું હોય એવું નહીં લેવાનું, મીડિયમ ખાટું દહીં આપણે અહીંયા લઈશું. 4 ચમચી જેટલું દહીં એડ કર્યું છે અને અહીંયા 4 ચમચી જેટલી સોજી લીધી છે. હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. જો તમારે સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ બોક્સમાં ઢોકળા બનાવવા હોય તો રાત્રે તમારે મગની દાળ ધોઈ અને પલાળી દેવાની. પછી સવારે તમે ફટાફટ આ ઢોકળા બનાવી શકો છો. સરસ આપણું બેટર પલળી ગયું છે, સોજી પણ ફૂલી ગઈ છે. તો તેની અંદર થોડું પાણી એડ કરી અને આપણે તેની કન્સિસ્ટન્સી સેટ કરીશું. આ રીતની રાખવાની છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો તેની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. અમે અહીંયા લસણ એડ નથી કર્યું ઢોકળામાં, પણ તમને લસણ ગમતું હોય તો તમે આદુ મરચાંની સાથે લસણ પણ નાખી શકો છો. થોડી હળદર નાખીશું એટલે ઢોકળાનો કલર એકદમ સરસ આવે. આ રીતે અને બરાબર મિક્સ કરીશું. આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનું. મીઠું ઓછું હોય તો બીજું એડ કરી દઈશું. જે મકાઈના દાણા આપણે બાકી રાખ્યા હતા એ મકાઈના દાણા એડ કરી દઈશું. આ રીતે આખા મકાઈના દાણા નાખશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઢોકળામાં. અડધા લીંબુનો રસ એડ કરીશું. જો ખાટું દહીં લેતા હોય તો લીંબુનો રસ એડ કરવાની જરૂર નથી. હવે જે થાળીમાં આપણે ઢોકળા મૂકવાના છે એ થાળીને પહેલાં તેલ લગાવી લેવાનું. આ પ્રોસેસ આપણે પહેલાં કરી લઈશું. બેટરની અંદર કોથમીર એડ કરીશું અને 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને મિક્સ કરી દઈશું. ત્યારબાદ ઢોકળિયામાં આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે, તો તેની અંદર 1 પાઉચ ઈનો એડ કરીશું. થોડું પાણી ઉપર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. જ્યારે તમારે ઢોકળા બનાવવાના હોય ત્યારે તેમાં ઈનો એડ કરવાનો, પહેલાંથી ઈનો એડ નથી કરવાનો. આ રીતે મિક્સ કરી દઈશું અને તેને થાળીમાં ફટાફટ પાથરી દઈશું. ઉપર થોડું લાલ મરચું છાંટીશું. અહીંયા પાણી પણ ઉકળી ગયું છે ઢોકળિયામાં, તો તેની અંદર આપણે થાળી મૂકી દઈશું અને ઢાંકી અને 10 મિનિટ માટે થવા દઈશું. ઢોકળા સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. 10 મિનિટ પછી ફૂલ ફ્લેમ ઉપર જ આપણે ઢોકળા થવા દઈશું. તો હવે તેને આપણે ઉતારી લઈશું. આ ઢોકળા તમે એમનેમ પણ ખાઈ શકો છો. જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો તમે એમનેમ પણ આ ઢોકળા ખાઈ શકો છો.
પણ આજે આપણે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર એક વઘાર કરીશું. પહેલાં ઢોકળાને કટ કરી દઈશું. જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ આ ઢોકળા પેટ ભરીને ખાઈ શકે છે, કેમ કે આપણે આની અંદર વધારે પડતા તેલનો ઉપયોગ પણ નથી કર્યો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ અને લીમડો નાખી અને વઘાર કરી ઢોકળાની ઉપર પાથરી દઈશું. તેની ઉપર થોડી કોથમીર પાથરીશું. તો આપણા એકદમ સુપર સોફ્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા તૈયાર થયા છે. તો જો તમે ક્યારેય આ રીતે મગની દાળના ઢોકળા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જે લોકો ચોખા ના ખાતા હોય એ લોકો પણ આ ઢોકળા ખાઈ શકે છે. તો તૈયાર છે આપણા એકદમ સુપર સોફ્ટ ઢોકળા ફ્રેન્ડ્સ. તમને અમારી આ ઢોકળાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. હું તમને એક તોડીને પણ બતાવી દઉં. તમે જુઓ અંદરથી પણ એકદમ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. તમને જો પાતળા ઢોકળા ગમતા હોય તો થોડું તમારે બેટર ઓછું નાખવાનું. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.